મારે બે નાના નાના દીકરા છે ભાઈ, ઘર અકાર બહુ મુશ્કેલ છે. તમારા ઘરનાને શું તકલીફ છે? પેશાબની બીમારી છે. ભાદરોડ ગામે આવ્યા છે અંજુબેનના ઘરે. અંજુબેનના પરિવારમાં એમને બે દીકરા અને ભાઈ છે એ બીમાર હોતા છે. છેલ્લા 2-2.5 વર્ષ થા કોઈ કામ નથી કરી શકતા અને ખાટલામાં છે. બેન ઉપર એનું આખું ઘર હાલે છે. તકલીફ છે બેન? એને પેશાબની બીમારી છે. પેશાબની? ડાયાબિટીસ છે. ડાયાબિટીસ ને પેશાબની બીમારી. છેલ્લા કેટલા સમય થયા? 2-2.5 વર્ષ. 2-2.5 વર્ષ થઈ ગયા. તો એ કોઈ કામ કે એવું નથી? કામ નથી કરી શકતા. તમને શું બેન તકલીફ છે? મને થાઇરોઇડની. તો એની તમારે દવા લેવી પડે? હા. મજૂરીએ રોજે રોજ જાઓ કે પછી ક્યારેક? કોઈ તો જાય ને 10 દિન કારખાનું બનાવ્યું, 2 દિવસ દવાખાને જઈને 10 દિવસની રજા આવી. અને દવાખાને દર મહિને લઈ જવા પડે કે મહિને પછી કરાર નળી બદલાવા જાય દર મહિને? હા. તો ત્યાં પણ ખર્ચો આવતો હશે ને? હા. અને છોકરાઓ કેટલામાં ભણે? એક 3 ભણે ને એક બાળવાટિકામાં. એક 3 ને એક બાળવાટિકામાં. એટલે ઘર તમારે કરવું બહુ અઘરું થઈ જાય. છેલ્લા 2-2.5 વર્ષ થા ભાઈને પેશાબની નળીમાં તકલીફ છે અને કોઈ મજૂરી કામ કે કોઈ ઘરકામ કે એવું કરવા નથી જતા. પહેલાં સ્કૂલની અંદર વોચમેનમાં જતા ત્યારે એનું બધું વ્યવસ્થિત હાલ્યા કરતું. બેન પણ મહેનત મજૂરીએ જતા અને અત્યારે નાના છોકરા એને ભણાવવા, એનું ધ્યાન રાખવું એટલે બેન પણ રોજે રોજ મજૂરી કામ માટે જઈ ન કે અને પોતાને થાઇરોઇડની બીમારી છે એટલે એ પણ દવા લે. એટલું રાશન આપી. બરોબર? ભગવાન તમારું સારું કરશે ભાઈ. ભગવાન બેન એ લોકોનું સારું કરે જે આપણને આપે એનું. અંજુબેનનું રહોડું છે એકદમ હાવ સામાન્ય નાનું એવું અને એમનો દીકરો છે પણ અત્યારે પરિસ્થિતિ થોડીક અલગ થઈ ગઈ બીમારીના હિસાબે એટલે ઘર કરવું બહુ મુશ્કેલ છે. તું કેટલામાં ભણેશ બેટા? 3જું ભણાશ. નાનો ભાઈ બાલવાટિકામાં. તો બેન આ રાશન તમને આપ્યું કેવું લાગ્યું? સારું છે ભાઈ. સારું લાગ્યું ને? સારું છે. તમારે 1 મહિનો કોઈ ચિંતા નહીં. બરોબર ને? છોકરા તમારા 2 નાના છે અને તમારે ઘણી બધી તકલીફ છે. તમે પોતે બીમાર કામમાં જાઓ? કારખાને જાય. ત્યાં શું કરો? ડુંગળીમાં? શોટિંગમાં. અચ્છા. તો એમાં રોજે ન મળે એવું હોય? 2 દિવસ શરૂ હોય તો 3 દિન રજા. અને પાછું ઘરે તમારે છોકરાઓનું ધ્યાન રાખવું પડે. બસ દોસ્તો, તમારી આજુબાજુમાં કોઈ આવા જરૂરિયાતમંદ અને વૃદ્ધ લોકો હોય તો એને સહકાર અને સપોર્ટ આપજો. આ રાશનનો સહયોગ આપણને મહુવાથી હર્ષભાઈ પ્રદીપભાઈ પીઠવા પુષ્ટિરોગ પરિવાર તરફથી મળ્યો છે. તો આપનો ખૂબ ખૂબ આભાર. તમે પણ અમારા કાર્યની અંદર નિમિત્ત બનો. વિડીયો પસંદ આવે તો તમારા દરેક ગ્રુપની અંદર શેર કરજો. ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો. તો હાલો બેન, જય શ્રી કૃષ્ણ.